હવે ચેતાતંત્રને સક્રિય કરતા ઔષધમાં સેકન્ડ ક્લાસ જે છે જેને કહેવામાં આવે છે વેદનાહર ઔષધો. વેદનાહર ઔષધોને જ પેઇન કિલર્સ પણ કહેવામાં આવે છે અને એનાલ્જેસિક્સ પણ કહેવામાં આવે છે. 2 માર્કની ટૂંક નોંધ વાઇઝ અને MCQ બોર્ડ હોય કે કોમ્પિટિટિવની એક્ઝામ હોય, આ ટોપિકમાંથી જે ક્વેશ્ચન જે છે તો હંમેશા પૂછાય છે, તો ખાસ કાળજી રાખવાની. વેદનાહર ઔષધો એટલે શું? તો પેઇન કિલર્સ જેને કહેવામાં આવે ને તેમને જ એનાલ્જેસિક કહેવામાં આવે. ફર્સ્ટ, વોટ યુ મીન બાય પેઇન કિલર્સ ઓર એનાલ્જેસિક? તો એવી ઔષધો જે આપણને આપણા શરીરમાં થતા દુખાવાને ઘટાડે ઓર દુખાવાને નાબૂદ કરે, તો એ પ્રકારની ઔષધોને શું કહેવામાં આવે છે? વેદનાહર ઔષધો એટલે કે પેઇન કિલર્સ. હવે બીજી વસ્તુ જ્યારે યાદ રાખવાનું કે જ્યારે આ પ્રકારની ઔષધો લેવામાં આવે, બરાબર, તો ત્યારે વ્યક્તિના ભાનમાં કે એમની માનસિક અસ્તવ્યસ્તમાં કે તેના ચેતાતંત્રમાં કોઈ પણ જાતનો ખલેલ પહોંચ્યા વગર એ દુખાવામાં આપણને રાહત આપે છે અને દુખાવાને નાબૂદ કરે છે. આ પ્રકારના જે વેદનાહર ઔષધો જે છે તો તેનું વર્ગીકરણ મુખ્યત્વે 2 રીતે કરી શકાય. એક છે બિનમાદક વેદનાહર ઔષધો. બિનમાદક ધેટ મીન્સ બિનવ્યસન યુક્ત, ધેટ મીન્સ કે એમને લેવાથી કોઈ પણ જાતનું વ્યસન થતું નથી. અને સેકન્ડ વન જે છે તો માદક વેદનાહર ઔષધો એટલે કે વ્યસનયુક્ત વેદનાહર ઔષધો, એટલે કે એમને લેવાથી એમને વારંવાર લેવાની ઈચ્છા થાય છે. આમ વેદનાહર ઔષધોનું વર્ગીકરણ મુખ્યત્વે 2 રીતે થાય છે: બિનમાદક વેદનાહર ઔષધો અને વેદનાહર ઔષધો. હવે બિનમાદક વેદનાહર ઔષધો જે છે તેને જ નોન નાર્કોટિક એનાલ્જેસિક પણ કહેવાય અને નોન એડિક્ટિવ એનાલ્જેસિક્સ પણ કહેવાય. જ્યારે માદક વેદનાહર ઔષધો જે છે તો તેને નાર્કોટિક એનાલ્જેસિક્સ પણ કહેવાય અને એને એડિક્ટિવ એનાલ્જેસિક્સ પણ કહેવામાં આવે છે. આ પ્રકારના વેદનાહર ઔષધો જે છે તો તે ખસખસના છોડમાંથી ખાસ મળી આવે, માટે એમને અફીણવાળી દવા પણ કહેવામાં આવે. દે આર ઓલ્સો કોલ્ડ એઝ અ ઓપિએટ્સ બિકોઝ એ ઓપિયમ પોપી પ્લાન્ટમાંથી મળી આવે છે. તો વર્ગીકરણના પહેલાં તો આપણને આ જે સિનોનિમ્સ છે તે ખાસ યાદ રહેવા જોઈએ કે બિનમાદક વેદનાહર ઔષધો તેને જ નોન નાર્કોટિક એનાલ્જેસિક્સ પણ કહેવાય અને એને નોન એડિક્ટિવ એનાલ્જેસિક્સ પણ કહેવામાં આવે. અને માદક વેદનાહર ઔષધોને જ નાર્કોટિક એનાલ્જેસિક્સ પણ કહેવાય અને એડિક્ટિવ એનાલ્જેસિક્સ પણ કહેવાય. એ લોકોને ઓપિએટ્સ પણ કહેવામાં આવે બિકોઝ ઓપિયમ પોપી નામના પ્લાન્ટમાંથી એમનું એક્સટ્રેક્શન કરવામાં આવે છે અને તેમને અફીણવાળી દવા નામે પણ ઓળખવામાં આવે છે. બોર્ડની એક્ઝામમાં 2 માર્ક્સના ક્વેશ્ચનમાં બિનમાદક વેદનાહર ઔષધો અને માદક વેદનાહર ઔષધો વિશે તફાવત પૂછવામાં આવે છે ઓર ઇન્ડિવિજ્યુઅલ શોર્ટ નોટ વિશે પણ પૂછવામાં આવે કે બિનમાદક વેદનાહર ઔષધો પર ટૂંક નોંધ લખો, માદક વેદનાહર ઔષધો પર ટૂંક નોંધ લખો. આપણે તફાવતના ફોર્મમાં શોર્ટ નોટને યાદ રાખશું તો બંને ઇન્ડિવિજ્યુઅલ શોર્ટ નોટ પણ આપણી રેડી થઈ જશે. પહેલું આપણને જે ખાસ ઇમ્પોર્ટન્ટ જે છે તો તે તેમના ઉદાહરણ. તો બિનમાદક વેદનાહર ઔષધોનું પહેલું ઉદાહરણ શું છે? એસ્પિરિન. એસ્પિરિન એક એવા પ્રકારની ઔષધ જે છે તો જે હૃદય રોગના દર્દીને ખાસ કામની છે, કારણ કે રુધિરને જામવા દેતી નથી અને પ્લેટલેટ કોએગ્યુલેશન એટલે પ્લેટલેટનું જે સ્કંદન થાય છે તેને શું કરે છે? અટકાવે છે. પરિણામે રુધિરને પાતળું કરવામાં એ ખાસ મદદરૂપ થાય. માટે હૃદયના હુમલા અટકાવવા માટે આ પ્રકારની જે ઔષધ જે છે એસ્પિરિન તે ખાસ ઉપયોગી છે. અને એન્જાઇના પેઇનમાં પણ એ ખાસ ઉપયોગી છે. સબલિંગ્યુઅલ એટલે કે જીભની નીચે એને મૂકવામાં આવે તો તરત જ એન્જાઇના પેઇનમાંથી આપણને રાહત મળે. તો અહીંયાથી પહેલો ક્વેશ્ચન પૂછવામાં આવે કે નીચેનામાંથી કઈ ઔષધ એ રુધિરને જામવા દેતી નથી ઓર રુધિરને પાતળું કરવામાં હેલ્પફુલ થાય છે ઓર પ્લેટલેટ કોએગ્યુલેશન અટકાવે છે ઓર હૃદય રોગના દર્દી માટે આશીર્વાદરૂપ છે ઓર જે એન્જાઇના પેઇનમાં ખાસ ઉપયોગી છે, તો એ પ્રકારની ઔષધ કઈ છે? એસ્પિરિન. આ જે એસ્પિરિન જે છે તો તે શરીરમાં પ્રોસ્ટાગ્લેન્ડાઇનનું સંશ્લેષણ અટકાવે છે અને આ રીતે એ સંધિવાના દુખાવામાં પણ રાહત આપે છે. માટે એને એન્ટી આર્થરાઇટિક ડ્રગ પણ કહેવામાં આવે. સંધિવાનો દુખાવો એટલે આપણે કહીએ કે વા થયો છે એમ કહીએ તે. તો જે વાનો દુખાવો જે છે, સંધિવાનો દુખાવો છે, તેને જ આપણે આર્થરાઇટિસ કહીએ. તો આર્થરાઇટિસમાં પણ આ પ્રકારની ઔષધ ખાસ ઉપયોગી છે. માટે
એને એન્ટી આર્થરાઇટિક ડ્રગ પણ કહેવામાં આવે. નીટ પોઈન્ટ ઓફ વ્યૂ તમારે ખાસ યાદ રાખવાનું રહેશે આ બધા જ એના વર્ગીકરણ જે છે તે. અહીંયાથી મિકેનિઝમ આપણે ખાસ યાદ રાખવાનું થાય કે શરીરમાં પ્રોસ્ટાગ્લેન્ડાઇન્સ જેને પીજીએસ કહેવામાં આવે છે, તો પ્રોસ્ટાગ્લેન્ડાઇન્સ જે છે તેનું પ્રમાણ જો શરીરમાં વધી જાય તો જે સ્નાયુ અને માંસપેશી છે તેમાં બળતરા અને દુખાવો થાય અને જે ફાઇનલી શેમાં પરિણમે છે, પેઇન એટલે કે દુખાવામાં પરિણમે. તો શાનું પ્રમાણ શરીરમાં વધી ગયું તો પેઇન અને દુખાવો થયો તો પ્રોસ્ટાગ્લેન્ડાઇન્સનું પ્રમાણ વધી ગયું. માટે જ્યારે આપણે શરીરમાં વેદનાહર ઔષધો દાખલ કરીએ તો તે આ પીજીએસનું સંશ્લેષણ શું કરે છે, અટકાવે છે. અહીંયા મેં ડિફરન્ટ મિકેનિઝમ ઓફ એક્શન તરીકે નથી દર્શાવ્યું, પણ સાથે સાથે તફાવત સાથે હું તમને સમજાવી દઉં કે શરીરમાં પીજીએસનું જો પ્રમાણ વધારે હોય તો માંસપેશીમાં દુખાવો થાય, બળતરા થાય અને જે આપણને પરિણામે પેઇનમાં, અને એનામાં આ પ્રકારના પેઇનમાં જો આપણે રાહત રહેવી હોય તો આપણે વેદનાહર ઔષધોનો ઉપયોગ કરવો પડે. એ વેદનાહર ઔષધો શું કરે છે, પ્રોસ્ટાગ્લેન્ડાઇનનું સંશ્લેષણ અટકાવે, પરિણામે આપણને દુખાવામાંથી રાહત મળે છે. તો બિનમાદક વેદનાહર ઔષધનું પહેલું જ આપણે એસ્પિરિનનું ઉદાહરણ યાદ રાખવાનું. સેકન્ડ ઉદાહરણ આપણે યાદ રાખવાનું પેરાસિટામોલ. પેરાસિટામોલ જેને કહેવામાં આવે જે એન્ટીપાયરેટિક એટલે તાપશામક છે. એન્ટીપાયરેટિક એટલે શું, તો જે આપણને તાવ જે આવે અને આપણને ખબર છે કે આપણા બોડીનું જે સામાન્ય તાપમાન જે છે તે 98.6 ડિગ્રી ફેરનહીટ છે. તો હવે એના કરતાં જો આપણા શરીરનું તાપમાન વધી જાય તો એને ફીવર કન્ડિશન કહેવાય. તો જ્યારે આપણે પેરાસિટામોલ લઈએ તો આ જે શરીરનું વધેલું તાપમાન જે છે તેને નીચું લાવવામાં કોણ મદદરૂપ થાય છે, પેરાસિટામોલ. તો આ પ્રકારની ઔષધને તાપશામક ઔષધ કહેવાય, એન્ટીપાયરેટિક ડ્રગ્સ કહેવામાં આવે, જે શરીરના વધારાના તાપમાનને નિયંત્રણમાં લાવવામાં મદદરૂપ થાય છે. આ પેરાસિટામોલ શરીરમાં દુખાવામાં પણ રાહત આપે, માટે એને આપણે બિનમાદક વેદનાહર ઔષધોમાં આપણે એને ઇન્ક્લુડ કરેલી છે. એની સામે જો આપણે માદક વેદનાહર ઔષધોના જો ઉદાહરણ જોઈએ તો માદક વેદનાહર ઔષધોમાં મોર્ફિન અને તેના સમાનધર્મીપણું ધરાવતા અનેક પદાર્થો લાઇક હેરોઇન જેને મોર્ફિન ડાયએસિટેટ કહેવામાં આવે, કોડેઇન જેને મિથાઇલ મોર્ફિન ઓર મોર્ફિન 3 મિથાઇલ ઇથર પણ કહેવામાં આવે છે. તો મોર્ફિન અને તેના વ્યુત્પન્નો એટલે સાથે સાથે હેરોઇન, નોટ હિરોઇન, હેરોઇન અને કોડેઇન, તો એ પ્રકારના જે ઔષધો જે છે તો જે અતિશય દુખાવામાં રાહત આપે આપણને, તો એ પ્રકારના ઔષધને આપણે માદક વેદનાહર ઔષધો. તો એસ્પિરિન અને પેરાસિટામોલ એ બિનમાદક વેદનાહર ઔષધો છે, જ્યારે મોર્ફિન, હેરોઇન અને કોડેઇન એ માદક વેદનાહર ઔષધો છે. પહેલાં એમસીક્યુના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પણ અહીંયાથી જનરેટ થશે અને તફાવતનો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ પણ આ છે. હવે સેકન્ડ પોઈન્ટ જો જોઈએ તો આ પ્રકારના જે મોર્ફિન અને તેના એનાલોગસ જે છે તો તેઓ મુખ્યત્વે કઈ પરિસ્થિતિમાં ઉપયોગમાં લેવાય, તો ઓપરેશન પછીના દુખાવામાં. ઘણી વખત આપણને સર્જરી કરવામાં આવે તો સર્જરી પછી આપણા શરીરમાં અસહ્ય પીડા થતી હોય તો તેમાં મોર્ફિનના ઇન્જેક્શન મૂકવામાં. મોર્ફિનના ઇન્જેક્શન પણ જ્યાં સુધી ડૉક્ટર પોતે પ્રિસ્ક્રાઇબ નથી કરતા એના માટે પણ પરમિશન લેવામાં આવે, બિકોઝ ડ્રગ એક્ટમાં એનો ખાસ ઇન્વોલ્વમેન્ટ છે. કારણ કે મોર્ફિન ઇટ્સ વન કાઇન્ડ ઓફ ડ્રગ્સ. પરિણામે જે દુખાવા પછી રાહત મેળવવી હોય ઓપરેશન પછીના પોસ્ટ ઓપરેશન પેઇન જેને કહેવામાં આવે, તો તેમાં મોર્ફિનના ઇન્જેક્શન શરીરમાં નાખવામાં આવે. હૃદયના દુખાવામાં એટલે કે જ્યારે બાયપાસ સર્જરી કરેલી હોય અને જ્યારે આપણે હૃદયની ઓપન સર્જરી કરી હોય તો ત્યારે સ્ટીચીસ દીધા પછી પણ ખૂબ પેઇન થતું હોય તો ત્યારે મોર્ફિનના ઇન્જેક્શન મૂકવામાં આવે. ત્યાર પછી જે ટર્મિનલ કેન્સર એટલે લાસ્ટ સ્ટેજનું કેન્સર હોય તેની જેની રેડિયેશન કીમોથેરાપી ચાલતી હોય તો તેના શરીરમાં પણ પુષ્કળ દુખાવો હોય તો ત્યારે પણ મોર્ફિનના ઇન્જેક્શન મૂકવામાં આવે. અને ડ્યુરિંગ ડિલિવરી તો જ્યારે પ્રસૂતિ દરમિયાન પણ દુખાવો થતો હોય તો ત્યારે જ્યારે ડિલિવરી વખત જો આપણે પેઇન નહીં સહન કરી શકીએ તો ત્યારે એ પેઇનમાં પણ રિલીફ મેળવવા માટે આપણે કોના ઇન્જેક્શન મૂકીએ છીએ, મોર્ફિન. એટલે મોર્ફિન ઇઝ અ બેસ્ટ એનાલ્જેસિક ડ્રગ્સ, એટલે કે સૌથી સારામાં સારું એનાલ્જેસિક ડ્રગ કોણ છે, મોર્ફિન છે. પરંતુ એનું ડ્રોબેક શું છે કે એને એક વખત લીધા પછી આપણે એને વારંવાર લેવાની ઈચ્છા થાય, પરિણામે એનો ઉપયોગ એક એક્સ્ટ્રીમ કન્ડિશન જ્યારે થાય કે ખૂબ જ અસહ્ય પીડા થતી હોય કે જેનું કોઈ બીજું એના માટે કોઈ બીજી ડ્રગ કામ લાગતી જ નહીં હોય તો ત્યારે મોર્ફિન અને એના ઇન્જેક્શનને આપણે ઉપયોગમાં લઈ શકીએ. બટ ધેટ ઓલ્સો પ્રિસ્ક્રાઇબ બાય ઓનલી ડૉક્ટર્સ ઓનલી. તમે મેડિકલ સ્ટોરમાં જઈને જો જાતે લેવા માંગો તો દે વિલ નોટ પ્રિસ્ક્રાઇબ યુ, એ લોકો તમને આપશે નહીં. તો ધેટ ઇઝ ફર્સ્ટ તફાવત. બંનેના ઉદાહરણ યાદ રાખવાના.
સેકન્ડ જે છે તો આ પ્રકારની ઔષધો જે છે કઈ વેદનાહર ઔષધો, તો વેદનાહર ઔષધોમાં માદક વેદનાહર ઔષધો જે છે તો તેમને લીધા પછી વ્યક્તિમાં ઘેન કે ઉત્તેજના જેવી સ્થિતિ આવતી નથી. દેટ મીન્સ કે આપણે પેરાસિટામોલ લીધી તો પેરાસિટામોલ પીધા પછી આપણને કોઈ પણ જાતનું ઘેન કે આપણે એક્સાઇટમેન્ટ ફીલ નથી કરતા. પરંતુ જ્યારે માદક વેદનાહર ઔષધો લેવામાં આવે તો ત્યારે આપણા શરીરમાં સુખભ્રાંતિ, યુફેરિયા જેવી કન્ડિશન સર્જાય. આપણને એવું ફીલ થાય કે વી આર લાઈક ઇન હેવન, આપણે સ્વર્ગમાં છે એવું અહેસાસ થાય અને આપણે ઘેરી નિંદ્રામાં જતા રહીએ. આપણે આજુબાજુ શું ચાલી રહેલું છે આપણને કંઈ ફીલ નથી થતું અને આપણને પેઇનમાંથી રિલીફ રહે. પછી જે બિનમાદક વેદનાહર ઔષધો છે તો તેને વારંવાર લેવાની ઈચ્છા થતી ન હોવાથી તેનું કોઈપણ જાતનું એડિક્શન એટલે કે વ્યસન થતું નથી. આજે મને માથું દુખે છે તો હું પેરાસિટામોલ લઉં છું, બીજે દિવસે મને માથું દુખતું નથી તો મને એવું નથી થતું કે ચાલ પેરાસિટામોલ પી લઉં. પરિણામે આ પ્રકારની ઔષધો લેવાથી વ્યક્તિને વારંવાર માણવાની ઈચ્છા થતી નથી, માટે એનું વ્યસન, એડિક્શન, હેબિટ થતી નથી. ધેટ્સ વાય ઇટ ઇઝ નોન હેબિટ્યુટેડ ડ્રગ્સ. જ્યારે મોર્ફિન અને એના જે એનાલોગસ છે તો એક વખત લીધા બાદ આપણને સ્વર્ગમાં હોય તેવો અહેસાસ થાય, પરિણામે એને આપણે વારંવાર લેવાની ઈચ્છા થાય. જે આપણે ડ્રગ્સ કહીએ, ડ્રગ્સની ડિલિવરી કરવામાં આવે તો તે ઓફેન્સિવ છે, એટલે એક ગંભીર અપરાધ જે છે. તો એ જે ડ્રગ્સ છે તો આ મોર્ફિન અને તેના વ્યુત્પન્નો છે, તો એક વખત લીધા પછી એનું વારંવાર વ્યસન થાય છે અને તેને વારંવાર લેવાની ઈચ્છા થાય છે. નહીં મળે તો ગંભીરમાં ગંભીર પરિસ્થિતિમાં માણસનું મૃત્યુ પણ નીપજી શકે, માટે એને હેબિટ્યુટેડ ડ્રગ્સ કહેવામાં આવે છે. પછી માદક વેદનાહર ઔષધ જેટલી આની એટલી ગંભીર અસર નથી. એટલે કે માદક વેદનાહરની ગંભીર અસર કઈ છે કે માણસને બેહોશી સર્જાઈ જાય, જો ઓવરડોઝ થઈ જાય તો ત્યાર પછી એ પર્સન કોમામાં પણ જતું રહે, એને તાણ એટલે કે આંચકી એટલે કન્વલ્ઝન પણ આવી શકે, જેને ખેંચ કહેવામાં આવે, અને વર્સ્ટ પર્સનનું ડેથ પણ થઈ શકે છે. આ જે ગંભીર અસર છે તે કોની છે? માદક વેદનાહર ઔષધોની છે. પરંતુ આવી ગંભીર અસર બિનમાદક વેદનાહર ઔષધો જોવા મળતી નથી. નો ડાઉટ એને લેવાનું પણ ઉચિત નથી. જો આપણને સિમ્ટમ્સ થાય, પેઇન થાય તો જ એ લેવાની થાય. અધરવાઇઝ એનો લોંગ ટર્મનો જે યુઝ છે, વધુ પડતું જો એમનું પ્રમાણ, જો આપણે વારંવાર એનો ઉપયોગ કરીએ, થોડું માથું દુખે સહન નહીં કરીએ અને પેરાસિટામોલ ઓર પેઇન કિલર લઈ લઈએ તો એનાથી લાંબા સમયે લીવર ડેમેજ થાય છે. અને આ પ્રકારની ડ્રગ જે છે તો હિપેટોટોક્સિક છે, બીકોઝ લીવરમાં એ બ્લીડિંગ કરે છે. માટે આ પ્રકારની ઔષધોનો ઉપયોગ પણ રિસ્ટ્રિક્ટ રાખવો જોઈએ, જરૂર પડે ત્યારે જ એનો ઉપયોગ કરવો જોઈએ. તો આમ જ્યારે આપણને વેદનાહર ઔષધો પર ટૂંકનોંધ પૂછાય તો વેદનાહર ઔષધો એટલે શું પહેલાં લખવાનું થાય કે જે દુખાવામાં રાહત આપે અને નાબૂદ કરે. પછી સેકન્ડ પોઈન્ટ લખવાનો, એના 2 પ્રકાર છે, બિનમાદક અને માદક. ત્યાર પછી તફાવત નથી લખવાનો. જો ટૂંકનોંધ પૂછવામાં આવે વેદનાહર ઔષધો પર ટૂંકનોંધ લખો તો તફાવત નથી લખવાનો, ઇન્ડિવિજ્યુઅલ બિનમાદક અને માદકને એક્સપ્લેન કરવાનું થાય. પરંતુ જો બિનમાદક અને માદકનો તમને કમ્પલસરી ડિફરન્સ પૂછે છે એ લોકો કે બિનમાદક વેદનાહર ઔષધો અને માદક વેદનાહર ઔષધોનો તફાવત લખો, તો કમ્પલસરી તમારે આ 4 પોઈન્ટ તફાવતના મેન્શન કરવાના રહેશે. તફાવતમાં પહેલો પોઈન્ટ ઉદાહરણ લખવાનું થાય કે બિનમાદકમાં એસ્પિરિન અને પેરાસિટામોલ અને માદકમાં મોર્ફિન, હેરોઇન અને કોડેઇન જેવા સંયોજનો. ત્યાર પછી જે બિનમાદક છે તેનાથી વ્યક્તિમાં ઘેન અને ઉત્તેજનાની સ્થિતિ નથી આવતી. માદકજી ઘેન પણ આવે, ઉત્તેજના પણ આવે, માણસ 12-14 કલાક સુધી સૂઈ રહી, સુખભ્રાંતિ, યુફેરિયા જેવી કન્ડિશન સર્જાય, જેમાં વ્યક્તિને સ્વર્ગમાં હોય તેવો અહેસાસ થાય. તેને વારંવાર લેવાની ઈચ્છા નથી થતી, માટે એનું વ્યસન નથી થતું. તેને વારંવાર લેવાની ઈચ્છા થાય માટે તેનું ગંભીર હાનિકારક વ્યસન થાય છે. અને તેની એટલી બધી આડઅસરો નથી. આડઅસરો તો છે જ, પરંતુ એટલી બધી આડઅસર નથી જેટલી ગંભીર આડઅસર આપણને માદક વેદનાહર ઔષધોમાં જોવા મળે. તો ધેટ્સ ઓલ અબાઉટ ધ ડિફરન્સ બિટવીન ધ નોન નાર્કોટિક એનાલ્જેસિક એન્ડ નાર્કોટિક એનાલ્જેસિક, જેને બિનમાદક અને માદક વેદનાહર ઔષધો કહેવામાં આવે છે. હવે બીજા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે નીટ, જેઈ અને ગુજસેટના MCQમાં ખાસ પૂછાય છે, તેમાં પહેલું એસ્પિરિનની બનાવટ રિલેટેડ ખાસ ક્વેશ્ચન જોવા મળે કે જે આપણી ટેક્સ્ટબુકમાં ઇન્ક્લુડેડ નથી. બીજા ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં છે, પણ સાથે સાથે તમે ક્લબ કરવાનું ભૂલી જાઓ છો. તો એસ્પિરિન જે બીજા કયા નામે ઓળખાય છે, કેમિકલ નેમ ઓફ એસ્પિરિન એક્ઝામમાં ખાસ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ફોર કોમ્પિટિટિવ.
એસ્પિરિન જેને એસિટાઇલ સેલિસિલિક એસિડ પણ કહી શકાય અને તેને 2-એસિટાઇલોક્સી બેન્ઝોઇક એસિડ પણ કહેવામાં આવે છે, જેનું બંધારણ અહીંયા મેન્શન, બંધારણ પણ ખાસ ક્વેશ્ચન પૂછાય છે. એસ્પિરિન એટલે શું? રાસાયણિક રીતે તે એસિટાઇલ સેલિસિલિક એસિડ છે ઓર એને 2-એસિટાઇલોક્સી બેન્ઝોઇક એસિડ પણ કહેવામાં આવે. કેવી રીતે મેળવવામાં આવે? તો સેલિસિલિક એસિડ જેને ઓથો હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ પણ કહેવામાં આવે છે, તો આ જે સેલિસિલિક એસિડ છે તેનું એસિટાઇલેશન કરવાનું છે. કોની મદદથી? એસિટિક એનહાઇડ્રાઇડની મદદથી. તો જે અહીંયા મેઇન પોઝિશન પર જે હાઇડ્રોક્સિલ ગ્રુપ જે છે તો તેમાંથી એચ જે છે તો તે વિસ્થાપિત થશે અને ત્યાં એસિટાઇલ ગ્રુપ ઇન્ટ્રોડ્યુસ થશે અને આપણને મળશે શું? 2-એસિટાઇલ સેલિસિલિક એસિડ, જેને જ કહેવામાં આવે છે એસ્પિરિન. સો આપણે ડિફરન્સ અહીંયા શું આવે છે? અહીંયાથી એચના સ્થાને અહીંયાથી એસિટાઇલ ગ્રુપ ઇન્ટ્રોડ્યુસ થાય છે. તો ધેટ ઇઝ ધ ઓનલી ડિફરન્સ. તો સેલિસિલિક એસિડ જેને 2-હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ કહેવામાં આવે તેનું એસિટાઇલેશન એસિટિક એનહાઇડ્રાઇડની હાજરીમાં કરવામાં આવે તો મેઇન પોઝિશન પર હાઇડ્રોક્સિલ ગ્રુપ જે છે તો તેમાં એચના સ્થાને એસિટાઇલ ગ્રુપ ઇન્ટ્રોડ્યુસ થશે અને આપણને મળશે 2-એસિટાઇલ સેલિસિલિક એસિડ, 2-એસિટાઇલ સેલિસિલિક એસિડ જેને કહેવામાં આવે છે એસ્પિરિન અને બાય પ્રોડક્ટ તરીકે શું છૂટું પડે છે? એસિટિક એસિડ છૂટું પડે છે. તો કમ્પિટિટિવ પોઈન્ટ ઓફ વ્યૂ એસ્પિરિનનું કેમિકલ નેમ યાદ રાખવું ને એસિટાઇલ સેલિસિલિક એસિડ ઓર 2-એસિટાઇલોક્સી બેન્ઝોઇક એસિડ પણ કહેવામાં આવે. પછી એસ્પિરિનનું બંધારણ આ પ્રકારનું છે, 2-એસિટાઇલ સેલિસિલિક એસિડ કહેવામાં આવે એને. પછી એસ્પિરિનની બનાવટ તો સેલિસિલિક એસિડનું એસિટિક એનહાઇડ્રાઇડની હાજરીમાં એસિટાઇલેશન કરવાથી આપણને એસ્પિરિન અને એસિટિક એસિડ છૂટું પડે છે. હવે સેકન્ડ વન જે છે તો ધેટ્સ અ પેરાસિટામોલ. ધેટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ ફોર નીટ પોઈન્ટ ઓફ વ્યૂ. તો પેરાસિટામોલ ધેટ ઇઝ ઓનલી વોટ? ક્રોસિન. આપણને ઘણી વખત ક્રોસિનની ટેબ્લેટ લઈએ કે તાવ આવે ઓર માથું દુખે તો ક્રોસિન લઈએ, તો પેરાસિટામોલ ધેટ ઇઝ ઓનલી ક્રોસિન. ક્રોસિનમાં એક્ટિવ કોન્સ્ટિટ્યુઅન્ટ શું છે? મેઇન કેમિકલ કોન્સ્ટિટ્યુઅન્ટ ધેટ ઇઝ પેરાસિટામોલ. અને પેરાસિટામોલ એ રાસાયણિક રીતે શું છે? 4-એસિટામિડોફિનોલ છે. 4-એસિટામિડોફિનોલ. નીચે બંધારણ હું તમને એક્સપ્લેન કરું છું. તો પેરાસિટામોલ આપણા કેવી રીતે બનાવવામાં આવે? તો ફિનોલની જ્યારે નાઇટ્રિક એસિડની હાજરીમાં નાઇટ્રેશન પ્રક્રિયા કરવામાં આવે તો ફિનોલમાં જે હાઇડ્રોક્સિલ ગ્રુપ જે છે તો તે ઓથો અને પેરા ડાયરેક્ટિંગ હોવાને કારણે ઓથો અને પેરા પોઝિશન પર NO2 ગ્રુપ નાઇટ્રો સમૂહ એ વિસ્થાપિત થાય છે અને ઓથો નાઇટ્રોફિનોલ કહેવામાં આવે ને આને પેરા નાઇટ્રોફિનોલ કહેવામાં આવે છે. હવે માટે સ્ટેપ નંબર 1 શું છે? ફિનોલનું નાઇટ્રેશન કરવાથી ઓથો નાઇટ્રોફિનોલ અને પેરા નાઇટ્રોફિનોલ મળે. પછી સ્ટેપ નંબર 2માં આ જે પેરા નાઇટ્રોફિનોલ જે મળે છે તો એ પેરા નાઇટ્રોફિનોલનું આપણે રિડક્શન કરવાનું હાઇડ્રોજનની મદદથી પેલેડિયમ કેટાલિસની હાજરીમાં. તો આપણને જે નાઇટ્રો ગ્રુપ જે છે તો એ નાઇટ્રો ગ્રુપ જે છે તેનું રિડક્શન શેમાં થશે? એમિનો ગ્રુપમાં થશે અને પરિણામે આપણને 4-એમિનોફિનોલ મળશે. એટલે સેકન્ડ સ્ટેપમાં શું? ફર્સ્ટ સ્ટેપમાં આપણે નાઇટ્રેશન કર્યું, સેકન્ડ સ્ટેપમાં આપણે રિડક્શન કર્યું પેલેડિયમ કેટાલિસની હાજરીમાં. તો નાઇટ્રો ગ્રુપનું રિડક્શન શેમાં થયું? એમિનો ગ્રુપમાં થયું અને આપણને મળ્યું 4 પેરા એમિનોફિનોલ ઓર 4-એમિનોફિનોલ બંને કહી શકાય. પેરા એમિનોફિનોલ મળે અને તેનું એસિટાઇલેશન એસિટિક એનહાઇડ્રાઇડની હાજરીમાં જો કરવામાં આવે તો આપણને જે અહીંયા NH2 જે છે તેને સ્થાને ત્યાંથી એક H વિસ્થાપિત થશે અને આપણને અહીંયા શું મળશે? એસિટાઇલ ગ્રુપ ઇન્ટ્રોડ્યુસ થશે. અહીંયાથી બાય પ્રોડક્ટ તરીકે એસિટિક એસિડ છૂટો પડશે અને આપણને મળશે પેરાસિટામોલ, જેને 4-એસિટામિડોફિનોલ પણ કહેવામાં આવે છે. ઉપર આપણે નામ અત્યારે જોયું તો આને જ બીજું શું કહેવામાં આવે છે? 4-એસિટામિડોફિનોલ. તો પેરાસિટામોલનું બંધારણ ખાસ ઇમ્પોર્ટન્ટ તમારે ખાસ યાદ રાખવાનું. એનું રાસાયણિક નેમ જે છે તે પણ ખાસ યાદ રાખવાનું. ઇટ્સ અ 4-એસિટામિડોફિનોલ. ઇટ્સ અ 4-એસિટામિડોફિનોલ. ધેટ્સ અ ઇમ્પોર્ટન્ટ વન. તો પેરાસિટામોલ કેવી રીતે મળે? તો ફિનોલનું નાઇટ્રેશન કરવાથી ઓથો અને પેરા નાઇટ્રોફિનોલ મળે. તેમાં પેરા નાઇટ્રોફિનોલનું રિડક્શન પેલેડિયમ કેટાલિસની હાજરીમાં કરવાથી પેરા એમિનોફિનોલ મળે
અને પેરા એમિનોફિનોલનું એસિટાઇલેશન એસિટિક એનહાઇડ્રાઇડની હાજરીમાં કરવાથી આપણને પેરાસિટામોલ 4 એસિટામિડોફિનોલ મળે, વિચ ઇઝ ઇમ્પોર્ટન્ટ પેઇન કિલર ડ્રગ્સ. અન્ય જે પેઇન કિલર્સ છે તે ખાસ યાદ રાખવાના થાય નીટ પોઈન્ટ ઓફ વ્યૂ. જ્યારે આપણે સેક્શન સી સોલ્વ કરીએ અને A to Z માંથી આપણે ક્વેશ્ચન સોલ્વ કરીએ તો ત્યારે આપણે અન્ય પેઇન કિલર્સ પર બી ખાસ યાદ રાખવાનું, બિકોઝ બધી જ કોમ્પિટિટિવની બુક્સમાં આ જે એક્સ્ટ્રા જે ડ્રગ્સ છે તેના રિલેટેડ એ લોકો ક્વેશ્ચન પ્લેસ કરે છે, તો તે આપણે ખાસ યાદ રાખવાના થાય. તો ફર્સ્ટ વન ઇઝ નેપ્રોક્સેન, જે પણ કોમ્પિટિટિવમાં પૂછાયેલું છે. સેકન્ડ વન આઇબુપ્રોફેન, રૂટીન લાઈફમાં આપણે લઈએ. ડાયક્લોફિનાક, સોડિયમ એન્ડ પોટેશિયમ, બંને વચ્ચે ઇમ્પોર્ટન્ટ પેઇન કિલર્સ છે. ત્યાર પછી નોવાલ્જીન ડ્રગ, પછી ફિનાસિટીન, જેને પેરાઇથોક્સી એસિટેનિલાઇટ કહેવાય. રાસાયણિક નામ નહીં યાદ રાખો તો ચાલે, પણ ફિનાસિટીન નામ યાદ રાખવાનું. પછી લાસ્ટ વન જે છે જેને કહેવામાં આવે મિથાઇલ સેલિસિલેટ, વિચ ઇઝ ઓઇલ ઓફ વિન્ટર ગ્રીન. એ ખાસ કરીને શેમાં ઉપયોગ થાય છે? આયોડેક્સમાં એ ખાસ ઉપયોગ થાય. અને ફોર ટ્રીટમેન્ટ ઓફ ધ આર્થરાઇટિક પેઇન, એટલે ર્યુમેટિક પેઇન, જે આપણા જે ગ્રાન્ડફાધર ગ્રાન્ડમધર જે હોય તેમને સાંધાનો દુખાવો થાય, ઘૂંટણનો દુખાવો થાય, ધેટ ઇઝ કોલ્ડ આર્થરાઇટિસ. અને આર્થરાઇટિક પેઇન જે છે અને એને જ રૂમેટિક પેઇન પણ કહેવામાં આવે. બાયોલોજીમાં રૂમેટિક પેઇન વિશે હંમેશા તમે શીખ્યા હશો, ગાઉટ છે, રૂમેટિક પેઇન છે. તો એ રૂમેટિક પેઇન જે છે, આર્થરાઇટિક પેઇન છે, તેમાં જે આયોડેક્સ લગાડવામાં આવે તે આયોડેક્સમાં કોનો ઉપયોગ થાય છે? મિથાઇલ સેલિસિલેટનો ઉપયોગ થાય. ને આ મિથાઇલ સેલિસિલેટ પણ એક જાતનું શું છે? એ આપણું અગત્યનું પેઇન કિલર છે. અહીંયાથી ઓર્ગેનિકનો ક્વેશ્ચન બી પૂછાય. નીચેનામાંથી સેલિસિલિક એસિડનું કયું ડેરિવેટિવ્સ એ પેઇન કિલર તરીકે વપરાય છે? તો દેટ ઇઝ વોટ? મિથાઇલ સેલિસિલેટ. તો આની સાથે આપણે ઇમ્પોર્ટન્ટ અબાઉટ એનાલ્જેસિક ડ્રગ્સ વિશે લર્ન કર્યું, તેમના ક્લાસિફિકેશન જોયા, અને ઇમ્પોર્ટન્ટ એનાલ્જેસિક્સ જે છે, પેઇન કિલર જે છે તેની બનાવટ, તેમના રાસાયણિક નામ, તેમના બંધારણ અને એક્સ્ટ્રા ડ્રગ વિશે લર્ન કર્યું. ટોપિકને ખૂબ ધ્યાનથી લર્ન કરવાનો, વારંવાર રીડ કરશો તો જ આ બધી ડ્રગના નામ યાદ રહેશે. એક વખત રીડ કરીને મૂકી દેવાથી તમને યાદ રહેવાનું નથી. એટલે યુ હેવ ટુ રીડ, યુ હેવ ટુ રિવાઇઝ, યુ હેવ ટુ રિકોલ ઓન રેગ્યુલર પીરિયડ ઓફ ટાઈમ. એટલે રેગ્યુલર ઇન્ટરવલ પર તમારે એને વારંવાર વાંચવું પડશે અને મોઢે કરવું પડશે, તો તમારા માટે યાદ રાખવાનું ઇઝી રહેશે.